हेलो ग्रोइंग ट्रेडर्स, वेलकम टू वीकेंड मार्केट एनालिसिस वीडियो। काले है शुक्रवार, एनी पहला एक अपडेट। मंगळवाરના દિવસે હવેથી આપણી નિફ્ટીની એક્સપાયરી જોવા મળશે। તો ઇન્સ્ટાગ્રામમાં આપણે અપડેટ હમણાંથી નથી આપી શકતા। ઈચ્છા તો પૂરેપૂરી છે, સારો એવો એડિટર મળી જાય। કોઈ હોય તો નીચે કોમેન્ટ કરો। મોબાઈલ નંબર આપણો ખબર જ છે તમને લોકોને। આપણે રેગ્યુલર રીલ એડિટ કરીને મૂકવાવાળો માણસ જોઈએ। રાજકોટમાં હોય તો વધારે સારું। અને બસ ડાયરેક્ટલી વાત કરું તો મેં એક ટાર્ગેટ આપ્યો હતો કે આ વીકની અંદર આપણો બોટમનો ટાર્ગેટ છે, વીકલી ટાર્ગેટ 24,500 હિટ થઈ જાય। તો ઓલમોસ્ટ આપણે નિફ્ટીમાં લેવલ મુજબ કટ ટુ કટ ટાર્ગેટ કમ્પ્લીટ કર્યો। 500 પોઈન્ટનો હિસાબ આપણો હતો। હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે, પેટર્ન બ્રેક થાય, નીચેની બાજુ એ રીતે આવશે, પેટર્ન પ્રોપર રિટ્રેસ પણ થઈ એની નેકલાઇનને, અને પછી માર્કેટ સિદ્ધતથી વ્યવસ્થિત રીતે ડાઈવ ડમરું થઈને નીચે આવ્યું છે। આજના દિવસમાં રિટ્રેસ પણ થયું અને એના પછી અહીંયા નીચે ટચ પણ થઈ ગયું, એટલે આ ગેપ પણ કમ્પ્લીટ। તો બહુ ઓબ્વિયસ અને ક્લિયર ટ્રેડ હતો, બરોબર છે। સબર જે રાખી શકતા એ લોકો આ ટ્રેડ મેનેજ કરી અને પૈસા બનાવી શકે। એકાદ વીકમાં 20,000 રૂપિયા બન્યા હોય તો એ સારા કહેવાય મારા હિસાબે, બરોબર છે। આરામથી બની ગયા। અને જે ડાયરેક્શનલ ટ્રેડ કર્યો હોય 35 ક્વોન્ટિટી લેખે 35,000 રૂપિયા ચોખામાં બેંક નિફ્ટીમાં પણ બનતા હતા। બહુ ઓબ્વિયસ ટ્રેડ હતા આ બધા। ઘણા લોકોના વ્યૂ બુલિશ હતા પણ એ લોકો ખોટા હતા એવું મેં કીધું હતું। 55,000 બ્રેક થાય તો ડાયરેક્ટ આપણે 53,500નો ટાર્ગેટ રાખશું એવું મેં કીધું હતું। તો 55,000 બ્રેક અને ઓલમોસ્ટ આપણા હિસાબ મુજબ 1000 પોઈન્ટ કમ્પ્લીટ, બરાબર। અહીં 54,500 આ 55,000નું લેવલ હતું આપણું। ઓલમોસ્ટ જોવા જાવ તો 1,300-1,500 પોઈન્ટ સમથિંગ થાય। 53,500 ઓલમોસ્ટ આ લેવલ આસપાસ છે। 53,500માં એક 400 પોઈન્ટ બાકી છે। તો આપણા ગણિત મુજબ ટાર્ગેટ હિટ થઈ ગયો। તો હવે તમને એવું લાગશે વારે ઘણી એક જ વાત, પણ કાલના દિવસમાં શું? તો કાલના દિવસમાં માર્કેટ જે પડ્યું છે પ્રોપર વેથી પડ્યું છે। તો હવે શું થવું જોઈએ? આ કરી દો ડિલીટ પિક્ચર, એટલે તમને નવું પિક્ચર સમજાઈ જાય। બહુ ઈઝી છે। બે સેટઅપ સમજાય હતા, બે સેટઅપ એક્ટિવ થયા, બેમાં કામ બન્યું, વીકલી ટાર્ગેટ હિટ થયો। હવે શું થાય? પ્રાઇસ એક્શન થિયરી મેં ભણાવી, ત્યાં ઉપરથી નીચે આવ્યું તો અહીંથી પાછું ઉપર રિટ્રેસ કરવા અહીંયા આવશે 24,800। જો એને ના જવું હોય, જો કે જવું તો પડે એમ જ છે, કારણ કે એના સિવાય ઓપ્શન નથી માર્કેટ આગળ। પ્યોર પ્રાઇસ એક્શન ટ્રેડ હતો। તો આમાં આ લેવલ છે એ રિટ્રેસમેન્ટ માટે જરૂરી છે। 24,700, 24,800નો 500નો સપોર્ટ એને પ્રોપર ચેક કરી લીધો। હવે એની સિવાય આપણે એક આખો ટ્રેન્ડ કમ્પ્લીટ લઈ લઈએ, આખો હેડ એન્ડ શોલ્ડરનો। તો એક આ બિગ હેડ એન્ડ શોલ્ડર, આ સ્મોલ હતું, બિગ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ છે। અહીંયા તમે 1 ડે ટાઈમ ફ્રેમમાં જોવો ને તો આઈ થિંક ક્લિક થાય, જે લોકો ન થયું એને। આ એટલે એક નાનું શોલ્ડર, હેડ એન્ડ શોલ્ડરની અંદરનું જે શોલ્ડર હતું એની અંદર શોલ્ડર બન્યું હતું। આ યાદ રાખજો, જો આ જે મૂવ રહી એ આ હે, આ જે મૂવ રહી ને એ આ હે, એટલે અહીંથી એને પુલ બેક કરવો જ પડશે, કારણ કે આ શોલ્ડર છે એની અંદર હેડ એન્ડ શોલ્ડર બન્યું, અને એની અંદર પાછું હેડ એન્ડ શોલ્ડર બનીને આ નીચેની બાજુ મૂવ આપ્યો, એટલે અહીંથી આ ઉપર જશે ક્યાં સુધી? 25,000 ને પાછું હટશે એવું સમજો ને, 24,500 સુધી। હવે જો એને આ બે મૂવ કપ્ચર નથી કરવા, જો કે નોર્મલી કહેવાનું એવું છે ઇતિહાસ રિપીટ થાય, સેમ ટુ સેમ ના થાય પણ રિપીટ થાય, એટલે એના જેવું જ કામકાજ કરે। તો જો અહીંથી નીચે જાય તો આપણે તો અમે ઈચ્છા 24,200 જોવાની, જો કે મારે તો જાજુ જોવાની ઈચ્છા, મેં તમને કીધું હોય 5 બગડા ભેગા કરીશ ને હું કરીને દેખાડીશ। ડાયરેક્શનલ ટ્રેડ હશે, બહુ મસ્ત મજાનો ટ્રેડ હશે। ખાલી આમાં ફ્યુચર હોલ્ડ કરીને જ બેવાનું હોય છે મહિનો દી। 2,000 પોઈન્ટ નિફ્ટીના ખાવાના, બરોબર। 5 લાખ રૂપિયાનું ફંડ હોય, 2 લોટ, કારણ કે અડધું જ ફંડ યુઝ કરવાનું, 2 લોટ લઈને 2,000 તમે ખાલી નિફ્ટીમાં પોઈન્ટ ખાવ, 3 પેટી ચોખ્ખી બને, બરોબર। બેંક નિફ્ટીમાં સિમિલરલી જ વસ્તુ લાગુ પડે। બેંક નિફ્ટીમાં આપણને ઓલમોસ્ટ ખાવા મળે, ખાતા આવડે તો 2,000 પોઈન્ટ થી 3,000 પોઈન્ટ, 3,500 પોઈન્ટ આમાં ખાવા મળે। આમાં તમે 2 લોટ લ્યો, 35 × 2 70 × 3500, તો આમાં 2,45,000, બરોબર। બેંક નિફ્ટીમાં મુવમેન્ટ થોડીક જાજી હોય, પણ ટ્રેડ ચોખ્ખા ને ચટ ક્લિયર, બહુ મસ્ત ના હે। જીરવતા આવડે, જીરવીને પ્રોફિટ કમાવી શકાય। પ્યોરલી ડાયરેક્શનલ ટ્રેડ છે, ડાઉન મૂવ જ આવશે।
આપણા જે સપના છે એ સાકાર થાય મંદીના, ખાલી જોવાનું છે. હું તો આ અત્યારે અલાર્મ રાખી જ દઉં, 24,300 બ્રેક થાય ને એટલે પ્યોરલી મંદીના ટ્રેડ માટે હું એક્ટિવ રહીશ. અને ટ્રેડ શિદ્દતથી કરવાનો છે, કારણ કે ઓગસ્ટ મહિનાનો મિની ટ્રેડ છે આ 29 તારીખ આસપાસ કમ્પ્લીટ થઈ ગયું હોય, બરોબર. જે આ મિની ટ્રેન્ડ ચાલુ થવો જોઈએ, આ એક મિની ટ્રેન્ડ કમ્પ્લીટ થઈ ગયો તેજીનો, બરોબર છે. અને એના પછી હવે એક આ પ્રોપર મંદીના ટ્રેન્ડ બાજુ હાલશે. એક મસ્ત મજાની મંદી જોવું કઈ રીતે. અહીંથી આ કેટલો ફોલ છે ભાઈ, 1200 પોઈન્ટનો ફોલ છે. તો અહીંયાથી આ ઓલમોસ્ટ 1200 પોઈન્ટ ક્યાં થાય, અહીંયા થાય 23,800 આવી ગયું. એટલે અહીંથી હજી 500 આ પૂરા અને બીજા ઓલા, એટલે 200 પોઈન્ટ ઓવરઓલ જોવા મળશે. કાલના દિવસમાં માર્કેટ શું કરશે, પોઝ લે. તો કાલના દિવસમાં શું કરવાનું, નો ટ્રેડિંગ. ટ્રેડ કરવાનો હોય છે, હું ટ્રેડ કરીશ તો ટ્રેડનો સેટઅપ અપડેટ કરીશ કે ભાઈ મને આ તેજી કે મંદી દેખાય. કોલ પુટ હું કઈ નહીં કહું, કઈ બાજુનું ડાયરેક્શન છે એ નહીં કહું, હું જસ્ટ ટ્રેડ સેટઅપ શેર કરીશ કે મને તેજી કે મંદી દેખાય. ઓવરઓલ માર્કેટ ગ્રોથ વ્યૂ કહીશ ટેલિગ્રામમાં. અને ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બને તો તમારા ગ્રુપમાં શેર કરો, એમાં રીચ વધશે ને તો મને કન્ટેન્ટ બનાવવાની ઈચ્છા થાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.